દર્શક મિત્રો આપ સૌને પહેલા મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. દર્શક મિત્રોને સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય કેવો રહેશે, 12 રાશિનો કાલનો દિવસ, આ બધાની ચર્ચા કરીએ છીએ. સાથે જેનો જન્મ આવતીકાલે છે ભાઈ, તેનું આવનારું આ નવું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી જણાય. ટેરોટ કાર્ડ એટલે શું? ઇજિપ્તથી યુરોપમાં ગયેલી સંસ્કૃતિ જે માત્ર તમારા કાર્ડ જોઈને તમારું ભવિષ્ય કે તો એ ટેરોટ કાર્ડના માધ્યમથી આપણે જાણીશું કેવો રહેશે કાલનો જન્મદિવસ. કાલે 1/6/2025 ઘણા બધાના જન્મદિવસ હશે. કાલે સરકારી જન્મદિવસ કહેવાય. કાલે સરકારી જન્મદિવસ કોના લાભ આપશે, કોને નહીં આપે જોઈશું, વિગતવાર ચર્ચા કરીશું. શરૂઆત કરીશું પહેલા પંચાંગથી. તો ભાઈ કાલે તારીખ 1/6/2025 વાર રવિવાર રહેશે. તિથિ વિક્રમ સંવત 2081. કાલે જેઠ સુદ છઠ રહેશે. જેઠ મહિનો બેસી ગયો છે. ચંદ્ર કાલે કર્ક રાશિનો અને આશ્લેષા નક્ષત્ર રહેશે. હવે આશ્લેષા નક્ષત્રમાં બાળક જન્મે તો એની પૂજા વિધિ કરાવવી પડે, એનું વિધિ વિધાન કરવું પડે, એટલે ખાસ ધ્યાન રાખવાનું એ બાબત ઉપર. એમાં ધ્રુવ યોગ સરસ મજાનો રહેશે, કરણ કૌલવ રહેશે. પંચક કે વિછોડાની વાત કરીએ તો ભાઈ કાલે દિવસ ચોખ્ખો છે, એટલે પંચક પણ નથી ને વિછોડો પણ નથી. સૂર્ય વૃષભ રાશિનો અને ચંદ્ર કર્ક રાશિનો રહેશે. સવારના 5:53 સૂર્યોદય છે. તમે જો ને તો આમ 5:15 5:30 થાય ને એટલે ધીરે ધીરે અજવાળું દેખાવા લાગે. એટલે તમે વિચારો સવારના 5:30 નાનું મોટું અજવાળું દેખાય ને 6 વાગ્યા સુધી તો એકદમ સરસ મજાનું વાતાવરણ થઈ ગયું હોય. સૂર્યાસ્ત સાંજે 7:20 રહેશે. 10:55 ચંદ્રોદય તો ચંદ્રાસ્ત 12:19 રહેશે. અભિજીત મુહૂર્ત એટલે કે સારું ચોઘડિયું 12:10 થી 1:04 અભિજીત મુહૂર્ત છે. તો રાહુકાળ 5:40 થી 7:20 છે. રાહુકાળ દરમિયાન બને ત્યાં સુધી કોઈ સારા કામ નહીં, નવા કાર્યની શરૂઆત નહીં, તેનું ખાસ ધ્યાન રાખવાનું. રાહુકાળમાં બને ત્યાં સુધી લાંબી મુસાફરી પણ કરવી નહીં. હવે જેઠ મહિનો બેઠો છે એટલે કોઈ માંગલિક કાર્યો તો નહીં થઈ શકે, પણ નાના મોટા કોઈ કામ કરવા છે, સપોઝ કોઈક જગ્યાએ જવું છે, મીટિંગ ગોઠવવી છે, તો આ ચોઘડિયા જોઈને કાં તો આ અભિજીત મુહૂર્ત જોઈને એ સમય પર મીટિંગ ગોઠવી શકાય. ઘરને લગતા નાના મોટા કામ કરવા છે તો થઈ શકશે. તો હવે વાત કરીશું દિન વિશેષની. શું છે કાલનું દિન વિશેષ? તો કાલે વાર રવિવાર, આશ્લેષા નક્ષત્ર અને ચંદ્ર કર્ક રાશિનો છે. માતાજીનો દિવસ થાય કાલે, અને માતાજીને યાદ કરવા એટલે એક ચંડી પાઠનો પાઠ, દુર્ગા સપ્તપદી. તો કાલે એક ચંડી પાઠનો પાઠ કરીશું, માં દુર્ગાને 5 કેસરી પેંડા ધરાઈશું, જેથી તમારા કોઈ પણ કામમાં અડચણ ના થાય. તો દર્શક મિત્રો આવતીકાલે આટલું અવશ્ય કરીશું, લાભ જોવાશે. તો હવે વાત કરીએ દિવસ રાતના ચોઘડિયાની. કાલે કદાચ નાનું મોટું કામ કરું છું, મેં કીધું ને પ્રમાણે ક્યાંક મળવા જવું છે, મીટિંગ કરવી છે, જમીન મકાનને લગતા કામ કરવા છે, કોઈ વાત ઉપર ગોઠવણ કરવી છે, તો પ્રથમ ચોઘડિયું લાભ રહેશે, જે સવારના 9:15 થી 10:56 રહેશે. પછી આવશે ફરી અમૃત ચોઘડિયું 10:56 થી 12:37, અને ત્રીજું છે શુભ ચોઘડિયું, જે 2:18 થી 3:58 છે. ત્રણે ચોઘડિયા સારા અને શુભ ચોઘડિયાની વાત થઈ, દિવસના છે. સપોઝ રાતે કામ કરવું છે, રાતે કોઈ નાની મોટી મીટિંગ કે ગોઠવણ કરવી છે, તો પ્રથમ ચોઘડિયું રાતનું 7:20 થી 8:39. પછી આવશે અમૃત ચોઘડિયું 8:39 થી 9:58. તો આ રાત્રિના ચોઘડિયા છે. રાત્રે દરમિયાન કોઈ નાના મોટા કામ કરવા હોય તો થઈ શકશે. તો આ દિવસ રાતના ચોઘડિયાની વાત કરી. જે લોકોને પણ કાલે કોઈ નાનું મોટું કામ કરવું હોય તો આ ચોઘડિયા જોઈને કરી શકે. માંગલિક કાર્યો નહીં થાય, સારા કાર્યો નહીં થાય. ખાસ ધ્યાન રાખજો દર્શક મિત્રો આવતીકાલે. તો હવે વાત કરવાની છે આપણે
જ્યોતિષ માર્ગદર્શન વિશે રોજનો એક આપણે સરસ મજાનો વિષય લઈએ છીએ. આજનો વિષય છે, ઘણા લોકોનો મને પ્રશ્ન આવ્યો કે મહારાજ અમારે ભાગીદારીમાં ધંધો કરવો છે તો શું ભાગીદારીમાં ધંધો કરાય, અને ક્યારે ક્યારે ભાગીદારીમાં ધંધો કરવો યોગ્ય છે, કારણ કે 100માંથી 80 ભાગીદારીના ધંધામાં ચીટિંગ થતી હોય છે. તમને નજર સમક્ષ હોય કે ના હોય, પણ 100માંથી 80% ભાગીદારીના ધંધામાં ચીટિંગ હોય ને હોય. તો ભાગીદારીમાં ક્યારે ધંધો કરી શકાય? 20% જ્યારે ક્યારે રેશિયો આપે 20% પોઝિટિવનો? હવે બે વસ્તુ છે. ભાગીદારી ધંધો કરવા માટે એક તો પહેલા તમારું પોતાનું જન્મ કુંડળી જોવી પડે, અને પછી તમારે જે ભાગીદારીની એટલે કે જે ભાગીદાર સાથે ધંધો કરવો છે એની જન્મ કુંડળી જોવી પડે. ભાગીદારનું ખાનું એટલે કે ભાગીદારનું ભુવન, ભાગીદારનું ઘર એટલે 7મું ઘર, 7મું ભુવન કીધું છે. 7મા સ્થાનને ભાગીદારીનું સ્થાન કીધું છે. હવે 7મું સ્થાન છે એમાં કયા ગ્રહ હોય કે જે તમને ભાગીદારી ધંધામાં ફાયદા અપાવે, ભાગીદારી પેઢી કરો. કારણ કે ઘણા લોકો કહે છે કે મહારાજ ભાગીદારીમાં અમને પણ ઈચ્છા નથી, પણ અમારી પાસે એટલું ફાઇનાન્સ નથી, એટલી કેપેસિટી નથી કે અમે એકલા હાથે લડી શકીએ, માટે ભાગીદાર તો જોઈએ જ. અને સ્વાભાવિક છે કે ભાઈ હવે કરોડનું બજેટ હોય તો કોઈની પાસે એટલી કરોડની કેપિટલ ના હોય, તો 2 કે 3 ભાગીદાર સાથે રાખીને જ કામ કરવું પડે. પણ આમાંથી કયો ભાગીદાર ચીટર નીકળશે, કયો ભાગીદાર કરું કંપનીમાંથી નીકળશે, કયો ભાગીદાર વિશ્વાસઘાત કરશે, કઈ રીતે ખબર પડે? તો ત્યારે આપણે એના માટે એની જન્મ કુંડળી જોવી પડે. 7મા સ્થાનમાં જ્યારે 7મા સ્થાનમાં કોઈ પણ પ્રકારના પાપગ્રહ છે. હવે ત્રણેય ભાગીદારના 7મા સ્થાનમાં કોઈ પાપગ્રહ બેઠા છે, જેમ કે 7મા સ્થાનમાં રાહુ, 7મા સ્થાનમાં કેતુ, 7મા સ્થાનમાં શનિ કે 7મા સ્થાનમાં મંગળ. આ 4 પાપગ્રહ કીધા. માત્ર 7મું સ્થાન જોવાનું છે, અન્ય સ્થાન જોવાના નથી. તો 7મા સ્થાનમાં જેમ કે 3 ભાગીદાર છે તો ત્રણેયની કુંડળી જોવાની. ત્રણેયની કુંડળીમાં 7મા સ્થાનમાં રાહુ, કેતુ, શનિ કે મંગળ ના હોવા જોઈએ, બસ આટલું જ. જો કુંડળીમાં 7મા સ્થાનમાં રાહુ, કેતુ, શનિ કે મંગળ હોય તો એ ભાગીદારી વ્યક્તિ સાથે ધંધો ના કરાય. જેમ કે બેની કુંડળીમાં 7મા સ્થાનમાં કોઈ પાપગ્રહ નથી, પણ ત્રીજાની નીકળી તો 2 જણ ભાગીદારી ધંધો કરી શકે, ત્રીજાને લે તો એ ધંધા ઉપર ગમે તે રીતે આડકતરી અસર આપે. અને જ્યારે કુંડળીમાં 7મા સ્થાનનો શનિ મેષનો હોય, ફરી એકવાર 7મા સ્થાનમાં શનિ મેષનો નીચનો બેઠો હોય અને ભાગીદારી ધંધો કરવો તો વ્યક્તિ પર વિશ્વાસ ના કરાય, કારણ કે વ્યક્તિ વિશ્વાસઘાત કરે છે. 7મે શનિ કેતુ હોય પછી કોઈ પણ એનો માલિક થાય કે કોઈ પણ ગ્રહ એનો બેઠો હોય જોડે, પણ જો 7મા સ્થાનમાં શનિ કેતુ છે તો એ વ્યક્તિ પર જીવનમાં ક્યારે વિશ્વાસ ના કરાય, વિશ્વાસઘાત કરે. તો આ વિશ્વાસઘાત કરું કંપની નથી, ભાગીદાર જ આપણને ડફળ બનાવી નીકળી જાય, ભાગીદાર જ આપણને છેતરી જાય. તો આ બધા 7મા શનિ કેતુ કાં તો ને શનિ કેતુ વાળો હોય. જેની કુંડળીમાં શનિ કેતુ હોય ને વ્યક્તિ પર વિશ્વાસ કરવો થોડોક અઘરો બની જાય છે. અને એમાં પણ મેષનો શનિ કેતુ હોય ને કે સૂર્યનો શનિ કેતુ હોય કે વૃશ્ચિકનો શનિ કેતુ હોય ત્યારે વધારે આ પ્રમાણ વધારે જોવા મળે છે. માણસ જુઠ્ઠું બોલતો હોય, વિશ્વાસઘાત કરતો હોય, ચીટિંગ કરતો હોય, તો એનું ખાસ ધ્યાન રાખવાનું સાહેબ. કારણ કે આજે તમે ભાગીદારીમાં ધંધો કરો તો તમારી મહેનતની મૂડી મૂકો છો,
તમારા મહેનતના પૈસા મૂકો છો અને પછી આપણે મહેનત કામ કરી અને પછી સામેવાળું ગમે તે રીતે આપણને છેતરે તો ચાલશે નહીં. એટલે હંમેશા જ્યારે પણ આપણે વેપાર ધંધો કરીએ એકવાર ભાગીદારી અને એમાંય ભાગીદારીમાં ધંધો કરીએ તો કુંડળી બતાવીને કરીએ જેથી આપણને ભવિષ્યમાં કોઈ તકલીફ ના થાય. તો દર્શક મિત્રો આ બધી વાત છે તે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. સાતમું સ્થાનને ધ્યાનમાં રાખીને હંમેશા ભાગીદારીનો વેપાર થાય. પછી એ 10 લાખનો કરો, 20 લાખનો કરો, 10 કરોડનો કરો. કારણ કે તમે પેઢી સાથે જોડાઓ છો અને જ્યારે પેઢી સંયુક્ત હોય સાથે મળેલી હોય ત્યારે બહુ બધા ફેક્ટર કામમાં કરતા હોય. તો આ વસ્તુની ખાસ ધ્યાન રાખવાનું. દર્શક મિત્રો, જો તમારો શનિ પાવરફુલ હશે, અચ્છા અમુક લોકોને એવું થાય કે મારા તો પછી ક્યારે અમે ભાગીદારીમાં ધંધો કરી અને ખૂબ પૈસા કમાઈ શકીએ. તો 7મા સ્થાનમાં બે ભાગીદારને કોઈકને કરવું, જેમ કે 2 ભાગીદારીમાં ધંધો કરો 50-50% પર કે જે પણ છે, તો 2માંથી એકના ભાગીદાર, અમુક કેવું છે મેં ઘણા લોકોની પાર્ટનરશિપ ફર્મમાં જોયું છે, 4 પાર્ટનરો એમાં માણસ 2 કામ કરતા હોય, 2 તો શાંતિથી પૈસા નાખીને બેસી ગયા પણ પૈસા ધૂમ ધમાકાવે. તો કેમ કે બંનેની 7મું સ્થાન બહુ પાવરફુલ હોય. જેમ કે 2 ભાગીદારને ધંધો કરવો છે અથવા 3 ભાગીદારને ધંધો કરવો છે, એમાંથી 7મા સ્થાનમાં કોઈકને શુક્ર, એ 7મા સ્થાનમાં શુક્ર હોય, ગુરુ હોય કે પછી મંગળ ઊંચનો થતો હોય, એ વ્યક્તિ પૈસા ખૂબ કમાય, ભાગીદારીમાં ધંધો ખૂબ આગળ વધે. ભાગીદારી ધંધો કરવો તો એનો 7મા સ્થાનમાં શુક્ર હોવો જરૂરી છે. બે ભાગીદારી હોય ને તો એમાંથી એકને 7મે શુક્ર હોય તો સાહેબ એ ભાગીદારી પેઢી ખૂબ આગળ વધે. 3 હોય ને 3 પણ એમાંથી જો એકાદના શુક્ર હોય ને, કારણ કે એકનું નસીબ જોરદાર કામ કરતું એટલે 2 ઓટોમેટિક ઉપર જવાના જ છે. એટલે 7મા સ્થાનમાં જ્યારે શુક્ર હોય અને એ પણ વૃષભ રાશિનો, તુલા રાશિનો અને મીન રાશિનો હોય ને તો માણસે સાહેબ એ ભાગીદારી પેઢી ટોપ 10માં આવી જાય. બહુ જરૂરી છે આ બધું નાની નાની વાતો. તો આજનો વાત હતી, આજની આપણી જે માર્ગદર્શન હતું એ ભાગીદારી પેઢી ઉપર, પાર્ટનરશિપ ફર્મ ઉપર હતું. આશા રાખું છું કે તમને દિવ્ય જ્ઞાન મળ્યું હશે, સારું જ્ઞાન મળ્યું હશે ભાગીદારી પેઢી પર. આવતીકાલે આપણે ફરી એકવાર આવા નવા રસપ્રદ જ્યોતિષના વિષય ઉપર વાત કરીશું. હવે વાત કરીશું 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિનો કાલનો દિવસ? તો શરૂઆત કરીશું પ્રથમ મેષ રાશિથી. તો કાલે મેષ રાશિવાળાના ખોટા ખર્ચા બંધ કરી દેવા, ખોટા અન્ય ખર્ચા ના કરવા, કારણ વગરના આર્થિક નુકસાન ના થાય તેનું ધ્યાન રાખવું. કામમાં ઈમાનદાર રહી શકો છો. સમસ્યાઓનું સમાધાન મળશે, સમસ્યાઓથી તમને મૂંઝવણ છે તે દૂર થશે. નજર ના લાગે, કોઈ જગ્યાએ ખોટી નજર ના લાગે તેનું ખાસ ધ્યાન રાખીશું. આસમાની શુભ કલર શુભાંક 8 રહેશે. વૃષભ રાશિ, વિચાર્યા વગર વચન આપવું નહીં ભાઈ. કોઈ પણને છે ને બોલતા પહેલા 100 વાર વિચારજો ને પછી એકવાર બોલો તો કરી બતાવજો. બને ત્યાં સુધી ખોટા સાહસ ના કરવા. બાળકથી નાના મોટા લાભ થાય. આજુબાજુના બાળકો, તમારા બાળકો તમને કોઈ લાભ કરી આપે. મનને નિયંત્રણમાં રાખવું. માનસિક રીતે અત્યારે વિચારો બહુ બધા ચાલી રહ્યા છે. આવું કરવું છે, તેવું કરવું છે, પેલું કરવું છે. મનને નિયંત્રણમાં રાખીશું. પીળો શુભ કલર શુભાંક 6 રહેશે. મિથુન રાશિની જો વાત કરીએ તો લાગણીને ઠેસ ના પહોંચે તેનું ધ્યાન રાખજો. બચાયેલા ધન પૈસા કામમાં આવશે. કોઈની જોડે અણગમો થાય, બોલવાનું થાય કોઈકની જોડે. ખોટી દલીલબાજી નહીં કરીએ. ખોટા દલીલબાજીથી કામો ના થાય તેનું ધ્યાન રાખીશું. જાંબલી શુભ કલર શુભાંક 4 રહેશે. તો આ વાત કરીએ આપણે મેષથી મિથુન રાશિની. હવે વાત કરીશું કર્કથી કન્યાની. કર્ક રાશિના અન્ય પર લોકો પર ખર્ચા કરો છો, તમારી ઉપર કરી નથી શકતા, તો પહેલા તમારી ઉપર ખર્ચા કરો પછી લોકો પર કરજો. ઘરમાં નાના મોટા ફેરફાર થઈ શકે છે.
જવાબદારી મળે, જવાબદારી સોંપી શકો છો. કોઈકની જગ્યા ઉપર તમે બેસી શકો છો. વસ્તુ ખરીદ વેચાણ કરવી છે તો સારી કિંમતમાં ખરીદ વેચાણ થશે. લીલો શુભ કલર, શુભાંક 2 રહેશે. સિંહ રાશિની વાત કરીએ તો ભૂતકાળનું વ્યક્તિ પાછું આવે જીવનમાં. ભૂતકાળના વ્યક્તિઓ જોડે સંપર્ક થાય, ભૂતકાળના વ્યક્તિઓ જોડે સંબંધ બંધાય. દિવસ સારો, યાદગાર બનશે. તમારા વતનની યાદ આવે, તમારા વતનથી લાભ થઈ શકે છે, વતનના વ્યક્તિઓથી લાભ થાય. સ્વાસ્થ્ય સાચવજો, થોડુંક સ્વાસ્થ્ય સંભાળવું જરૂરી છે. ભૂરો શુભ કલર, શુભાંક 1 રહેશે. કન્યા રાશિને નાની મોટી કપડાની ખરીદી થાય, નવી જગ્યાએ શોપિંગ થાય, થેલો લઈને ઉપડી પડશો કાલે. ઘરમાં નાની મોટી વસ્તુ આવશે. રોકાણથી લાભ થાય, રોકાણથી ફાયદો છે. નિરાશ થવાનું નહીં, હતાશ થવાનું નહીં હો. જેની જોડે પણ મન બગડે તો એનાથી હેરાન નહીં થવાનું. કામનું દબાણ વધી શકે છે. કાલે રોજિંદુ કરતા વધારે કામ થશે. રાતો શુભ કલર, શુભાંક 6 રહેશે. તો આપણે વાત કરી મેષથી કન્યાની. હવે સમય થઈ ગયો છે આપણા ખાસ દર્શક મિત્રો સાથે વાત કરવાનો, જે લોકો આપણી આતુરતાથી રાહ જોયા છે તેમની મૂંઝવણ દૂર કરવા માટે. તો વાત કરીશું એવા પ્રથમ દર્શક મિત્ર સાથે. હેલો હેલો હેલો. હાજી બોલો. મારી 5-5-62 પાંચ જન્મ સ્થળ બોટાદ. ખ્યાલ નથી મારું ભવિષ્ય કેવું રહેશે ને દીકરા રે લેણ દેણ કેવી રહેશે દીકરા બહુવારી. તમારો જન્મ બેન કૃતિકા નક્ષત્રમાં શનિવારના દિવસે થયો હતો અને બીજની તિથિ હતી. વૃષભનો ચંદ્ર છે. પ્રશ્ન કુંડળી પ્રમાણે શનિ કેતુ આવે છે બેન. બાળકો સાથેનું સુખ મધ્યમ છે. સૂર્ય 10મા સ્થાનમાં છે. આંખોની કોઈ સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખજો. બાકી તો આમ ચિંતા કરવાની બાબત નથી. એક સ્નાયુઓને લગતી સમસ્યા થઈ શકે છે. એટલે અત્યારે આટલી ખાસ વસ્તુ ધ્યાનમાં રાખજો. નિત્યક્રમ પ્રમાણે શનિના મંત્ર જાપ કરજો. દર શનિવારે પીપળે સરસ્યાના તેલનો દીવો કરજો. લાભ જોવાશે. જી હવે વાત કરીશું ફરી એક નવા દર્શક મિત્રો સાથે. હેલો. હા 17-6-60. સમય જન્મ સમય સાંજે 5:30 વાગે. જન્મ સ્થળ વિરમગામ. અમારે કોર્ટ કેસ ચાલશે, જ્યારે નિવારણ આવશે એનું મિલકત બાબતનો કોર્ટ કેસ છે. શનિ અત્યારે ભ્રમણ કરી રહ્યો છે ગુરુ જોડે. ઓક્ટોબર નવેમ્બર પછી સારા યોગ બને છે બેન. ઓક્ટોબર નવેમ્બર પછી લાભ છે. ત્યાં સુધી 7 કાળા લવિંગની માળા દર શનિવારે શનિ મહારાજને ચડાવજો. શનિ ન્યાયાધીશ છે. ન્યાયનો માલિક એટલે કોણ? શનિ. જે લોકોને બી કોર્ટ કેસ ચાલે છે દરેક લોકો શનિની પૂજા કરે તો સારું ફળ મળે. આવું કરવાથી લાભ થાય. તો આટલું કરશું, લાભ જોવાશે. દર શનિવારે 7 લવિંગ ચડાવજો બેન, લાભ થશે. આપણે અન્ય દર્શક મિત્ર સાથે વાત કરીશું. હેલો. હેલો. હાજી બોલો. જન્મ તારીખ 12-2-1975. જન્મ સમય રાત્રે 1:25. જન્મ સ્થળ નડિયાદ. શું પ્રશ્ન છે? હવે નોટરીનું લાયસન્સ નવું મળ્યું છે હમણાં, તે વ્યવસાયમાં કેવું રહેશે સાહેબ? કુંભ રાશિનો ચંદ્ર, વૃશ્ચિક રાશિનું લગ્ન, બુધવારના દિવસે આપનો જન્મ હતો. ધનિષ્ઠા નક્ષત્ર અને પ્રદોષ હતી. 7મા સ્થાનમાં કેતુ છે. મંગળ બહુ જ સારો છે. શુક્ર ગુરુ ચંદ્રનો ગજકેસરી યોગ થાય છે. હા સાહેબ, બહુ સારું, ચિંતા ના કરો, ભવિષ્ય સારું છે. સૂર્ય પણ બુધની સાથે બેઠેલો છે. નિત્યક્રમ પ્રમાણે એક તો સૂર્યનારાયણને જળ ચડાવજો, એમાં લીલા મગ નાખજો અને સૂર્યનારાયણના 12 નામ 12 વખત બોલજો. રાહુ લગ્નનો છે એટલે મેઇન સ્થાનમાં છે એટલે રાહુની પૂજા કરવી પડે.
એક ગોમેદ નામનું રત્ન તમે ધારણ કરી દો અને ઓમ પ્રાંગ બ્રીંગ બ્રોંગ સર આવે નમઃ, ઓમ પ્રાંગ બ્રીંગ બ્રોંગ સર આવે નમઃના મંત્રો જાપ કરો. આનાથી સારું રહેશે. આટલું કરશો બધી રીતે સારું રહેશે. તો આપણે આજે વાત કરી દર્શક મિત્રો સાથે, તેમની મૂંઝવણનો પ્રયત્ન હતો આપણો કે ભાઈ એમની મૂંઝવણ દૂર થાય. સચોટ જવાબ આપ્યો, સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ આપ્યો. હવે વાત કરીશું અન્ય રાશિ. તો વાત કરીશું આપણે તુલા રાશિની. તુલા રાશિવાળા માટે કેવો દિવસ છે? કાલે તુલા રાશિને પૈસા બચે એવું નથી. આવે પૈસા અને વપરાઈ જાય, હાથમાં ધન ટકશે નહીં. છુપા આશીર્વાદ કામમાં આવે. અમુક વખત અંતરના આશીર્વાદ કોઈકના લાગી જાય ને સાહેબ, પતી ગયું. બસ આટલું જ જરૂરી જીવનમાં. મજબૂત નિર્ણય લેવાય, વિચારશીલ બનશો, ભવિષ્યલક્ષી તમારા વિચારો થાય. પોપટી શુભ કલર, શુભાંક 9 રહે. વૃશ્ચિક રાશિને સાધન ચલાવતા ધ્યાન રાખો. બહાર જાઓ તો સાધન ચલાવતા ખાસ ધ્યાન રાખજો. બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની સમસ્યા હેરાન કરી શકે છે. લાંબા લોંગ ડ્રાઈવ પર જઈ શકશો. ભાવનાત્મક નિકટતા આવે, વ્યક્તિઓ જોડે નજીક મળવાનું થાય, વ્યક્તિઓ જોડે એક ભાઈચારો, સંબંધોની કેળવણી થાય. જીવનમાં સંબંધો કેળવવા બહુ જરૂરી છે સાહેબ. અત્યારે મને બહુ દુઃખ થાય કે જ્યારે બે ભાઈઓ કે ઘરના વ્યક્તિઓ સાથે ઝઘડો. સનાતનની પરંપરા આ નથી. સનાતનની પરંપરા એ હતી કે જ્યારે લક્ષ્મણ મરે ને ત્યારે રામ રોવે અને રામ કે હું મારા પ્રાણ ત્યાગી દઉં મારા ભાઈ માટે. એ પરંપરા હતી. સફેદ શુભ કલર, શુભાંક 3. ધનરાશિની વાત કરીએ, નિરાશામાંથી બહાર નીકળો. જે થયું છે હવે એને ભૂલીને નવેસરથી નવી શરૂઆત કરીશું. સપના સાકાર કરવા માટે મહેનત કરીશું. પતિ પત્ની વચ્ચે તાલમેલ ઉત્તમ રહેશે. પતિ પત્ની વચ્ચેના સંબંધો મધુર રહેશે. પારિવારિક વાતાવરણ સારું સુખદ રહેશે. સોનેરી શુભ કલર, શુભાંક 6 રહેશે. તો હવે વાત કરીશું મકરથી મીન રાશિની. મકર રાશિ માટે કોઈને ઈર્ષા કે નિંદા કરવી નહીં. ભવિષ્ય સારું છે. ઉજ્જવળ ભવિષ્યની શરૂઆત થઈ રહી છે. નેગેટિવ વિચારોને હાવી ના થવા દેશો. એલર્જી અને ખાંસી અત્યારે 2 ઋતુ ચાલે છે. મકર રાશિ વાળા બાર શરદી કફ થયા જ કરે. બધાને ધ્યાન રાખવાનું. એલર્જી ક્યાંય થાય નહીં. ખાંસી શરદી. કાળો શુભ કલર, શુભાંક 7 રહેશે. કુંભ રાશિ સારા નિર્ણય લઈ શકાય. મજબૂત નિર્ણય લેવાય. મજબૂત નિર્ણય લઈને એક સારી જગ્યા ઉપર વાત થાય. અંગત માર્ગદર્શનથી તમને લાભ થશે. કોઈ અંગત વસ્તુના માટે માર્ગદર્શન મળશે. વિવાદોમાં સમય ના બગાડતા. કોઈની જોડે વાદ વિવાદ કરીને મતલબ નથી. કામમાં નાનું મોટું નુકસાન થાય. લાલ શુભ કલર, શુભાંક 7 રહેશે. મીન રાશિની વાત કરીએ તો અટકેલી વાતો ઉકેલાય. વાતો ઘણી ઉકેલાશે. ધરેલા વ્યક્તિઓ સાથે મિલન થશે. પ્રોજેક્ટમાં સફળતા મળશે. પૈસાની લેવડ દેવડ સાવચેતીપૂર્વક કરવાથી લાભ થશે. ક્રીમ શુભ કલર, શુભાંક 1 રહેશે. તો આ વાત કરી આપણે 12 રાશિના રાશિ ભવિષ્યની, મેષથી મીનની. હવે જેનો જન્મદિવસ આવતીકાલે છે, આપણા સરકારી દર્શક મિત્રોનો, એવા લોકોનો કેવો રહેશે ભાઈ આવતો જન્મદિવસ? શું કહી રહ્યા છે આપણા ડિયર એન્જલ્સ, જાણીશું. એક તો પહેલા જેનો પણ કાલે જન્મદિવસ છે, મારા મંતવ્ય ન્યૂઝના દરેક વ્યક્તિઓથી તમને સૌને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું ટેરોટ ઉપાડી આપણે કાલે જેનો પણ જન્મદિવસ છે. સુંદર મજાનું 5th ઓફ કપ્સનું ટેરોટ છે. શું સૂચવે છે 5th ઓફ કપ્સનું ટેરોટ કાર્ડ? જે પ્રમાણે ડિયર એન્જલ્સ કહે છે તો કે ભાઈ આ વખત તમારે કોઈક જગ્યાએ, નાની મોટી જગ્યાએ બાંધછોડ કરવી પડે તો કરી લેજો. લોનની રકમ હોય, ખાસ કોઈ જગ્યાએ ક્રેડિટ કાર્ડની કે ગમે તેની હોય, ટૂંકમાં પૈસાની લેણી નીકળતી રકમોમાં ધ્યાન રાખજો. બને ત્યાં સુધી ક્રેડિટ કાર્ડ કે લોન ના લેવાની હોય તો એને ટાળજો. નહીં તો પછી રોટેશન થયા જ કરશે. ટોપઅપ નથી આવતું, કરાવવું પડશે. એના કરતાં આપણે મર્યાદિત રકમમાં જો ચાલતું હોય તો ચલાવજો. ત્રીજી વસ્તુ છે કે પૈસા આવશે જશે ખરા, જે પ્રમાણે કાર્ડ છે,
પણ શું કરવાથી તમને લાભ થશે? જેનો પણ કાલે જન્મદિવસ છે, નિત્યક્રમ પ્રમાણે લક્ષ્મીજીનો મંત્ર છે એ કરવાથી પૈસા આવશે, જે જાય છે ને એ ધીરા થઈ જશે, ઓછા થઈ જશે, એટલે ઇનકમિંગ ચાલુ રહેશે. તો કયો મંત્ર છે? તો ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે રોજ સવાર ઉઠીને ઓમ શ્રીંગ શ્રીએ નમઃ, ઓમ શ્રીંગ શ્રીએ નમઃના મંત્રનો જાપ દરરોજ કરે. વરસ સારું જશે, ધનલક્ષ્મી આવતી રહેશે. અને કોઈ પણ જગ્યાએ લોન ક્રેડિટ કે અન્ય કોઈ માંગે કે લાય 5,000 લાય 10,000 એવા બધા કરતા નહીં હો, મહેરબાની રાખજો. તો ભાઈ આ છે જેનો કાલે જન્મદિવસ હતો. આજે આપણે વાત કરી, દરેક રાશિની માર્ગદર્શન આપ્યું. આવી જ રીતે આવતીકાલે આપણે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મંતવ્ય ન્યૂઝ એટલે કેવા? સચોટ અને સટીક સમાચાર તમારા ઘર આંગણાની સામે. જોતા રહો, બનેલા રહો. આવતીકાલ ફરી મળીશું. દર્શક મિત્રો, હર હર મહાદેવ, જય શ્રી રામ.